જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું બટેકા પૌવા। એકદમ ઠંડા થઈ જાય તો પણ આપણને ડચુરો ના વળે એવા। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો જોઈ લઈએ આપણે શું શું વસ્તુ લીધી છે। તો સૌ પહેલાં આપણે લીધા છે પૌવા। અહીંયા મેં બે મોટી ડુંગળીને કટ કરી લીધી છે ઝીણી। ડુંગળી આપણે થોડીક વધારે નાખીએ એટલે ડચુરો ન વળે। અહીંયા બે મોટી સાઈઝના બટેકા લીધા છે। હું વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું એટલા માટે મેં બધી વસ્તુ વધારે લીધી છે। તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોય એ પ્રમાણે બધી વસ્તુ લેવાની। એક મીડિયમ સાઈઝનું ટમેટું લીધું છે। 3 લીલા મરચાંને ઝીણા કટ કરીને લીધા છે। એક મોટી ચમચી તલ અને એક અડધી ચમચી વરિયાળી લીધી છે। લીલા ધાણા છે। અહીંયા આપણે તૂટી ફૂટી લીધી છે। 3 બદામ, કાજુ, દ્રાક્ષ, સિંગદાણા। આ બધું ઓપ્શનલ છે, તમારે ના નાખવું હોય તો સ્કીપ કરી શકો છો, પણ બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે એટલા માટે મેં લીધું છે। તો ચાલો આપણે હવે સૌ પહેલા બટેકાનો વઘાર કરી લઈએ પૌવામાં નાખવા માટે। અહીંયા મેં કાચા બટેકા જ લીધા છે, બાફવાની કોઈ જરૂર નથી, એકદમ સરસ ચડી જશે। છાલ ઉતારી લીધી છે મેં। તો ગેસ ઉપર આપણે મોટું તપેલું મૂકી દીધું। હું અહીંયા વધારે પ્રમાણે પૌવા બનાવું છું એટલે બધી વસ્તુ મેં વધારે લીધી છે। 7 થી 8 જણાને થઈ રહે એટલા બનાવું છું, એટલા માટે તમે જે પ્રમાણે જેટલા બનાવવા હોય એ પ્રમાણે તમારે બધી સામગ્રી લેવાની। તેલને આપણે સરસ ગરમ થવા દઈશું। આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, આપણે એમાં રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય એટલે જીરું નાખીશું, હિંગ નાખીશું, જે બટેકા આપણે કટ કરીને રાખે છે નાખી દઈશું। હવે આપણે જે લીલા મરચાં અને ડુંગળી અને મીઠા લીમડાના પાન છે એ નાખીશું। અહીંયા મેં સૂકો મીઠો લીમડો લીધો છે એટલા માટે મેં વઘારમાં નથી નાખ્યો। તમે લીલો લેતા હોય તો વઘારમાં નાખવાનું। બધું સરસ મિક્સ કરી લઈશું। હવે આપણે મસાલા કરીશું। મસાલામાં સૌ પહેલા આપણે મીઠું નાખીશું, હળદર નાખીશું, લાલ મરચું નાખીશું। તીખું તમે જે પ્રમાણે વધારે ઓછું ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો। આપણે સરસ મિક્સ કરી લઈશું બધું। હવે આપણે આમાં ગોળ નાખીશું। જો તમને ગળ્યું ના ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ થોડોક ખાટો મીઠો ટેસ્ટ પૌવામાં બહુ સરસ લાગે છે એટલા માટે હું નાખું છું। હજી આપણે ટામેટું કટ કરીને રાખ્યું છે એ પણ આપણે આમાં નાખી દઈશું। બધું સરસ મિક્સ કરી લેવાનું છે। આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે। હવે ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી ચડવા દઈશું। આપણે પાણી નથી નાખવાનું, એની વરાળમાં જ બટેકા સરસ ચડી જશે। 5 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે અંદરથી કેટલું બધું પાણી છૂટ્યું છે। આપણે બિલકુલ પાણી નથી નાખ્યું, વચ્ચે વચ્ચે આપણે પાણી નાખ્યું નથી એટલે આપણે ખોલીને ચેક કરીએ છીએ તો પણ સરસ ચડી જશે આપણા બટેકા। હજી આપણે સિંગદાણા લીધા છે એ આપણે આમાં નાખી દઈશું। જો તમારે સિંગદાણા તળીને લેવા હોય તો પણ લઈ શકો, મેં અહીંયા કાચા જ નાખ્યા છે। એકદમ મસ્ત મજાનો ક્રંચ આવે છે સિંગદાણાનો। અને જે આપણે વરિયાળી અને તલ લીધા હતા એ પણ આપણે આમાં નાખી દઈશું, જેથી સરસ મજાનો એક ફ્લેવર આવી જાય આપણા પૌવામાં। તલ અને વરિયાળી હંમેશા આ રીતે પાછળથી નાખવાના। તેલમાં નાખીશું તો એનો સ્વાદ એટલો બધો નથી આવતો, પણ આ રીતે તમે ઉપર નાખો એટલે બહુ મસ્ત સ્વાદ આવે છે। આપણે ઢાંકી અને 10 મિનિટ જેવું રહેવા દઈશું। હવે આપણે પૌવાને ધોઈ લઈશું। ઘણીવાર શું હોય છે કે પૌવાને પલાળી દેતા હોય છે, પણ પલાળવાના નહીં, કેમ કે એની અંદર બહુ જ કચરો હોય છે, એટલે આપણે પહેલાં ઘઉં ચારવાની ચાળણીથી ચારી લીધા છે અને હવે આપણે આને ધોઈ લઈશું। ફટાફટ ધોઈએ એટલે બિલકુલ વધારે પોચા નહીં થઈ જાય, પણ વાર નહીં કરવાની, પાણીમાં નાખીને તરત આપણે કાઢી લઈશું। આપણે પૌવાને સરસ ધોઈ લીધા છે, તમે જોઈ શકો છો। અને આ મેં જાડા જે પૌવા માટેના પૌવા આવે એ જ લીધા છે। જો તળવા માટેના પૌવા હોય અને આપણે એના પૌવા બટેકા બનાવીએ તો એકદમ લોચા જેવા થઈ જતા હોય છે, છૂટા છૂટા નથી બનતા। એટલે ગમે ત્યારે તમે લેવા જાઓ તો
પૌવા માટેના પૌવા જે જાડા આવે એ જ લાવવાના. તમે જોઈ શકો છો એનો દાણો આ રીતે જાડો હોય છે અને જે આપણે તળવાના હોય એ પાતળો દાણો હોય છે. તમે જોઈ શકો છો આપણે પૌવા ધોયા તો એના અંદર કેટલું ડોરું પાણી નીકળ્યું છે. તો હંમેશા આ રીતે પૌવા ધોઈ લેવાના, પલાળવાના નહીં. આપણે આને હવે એક બાજુ સાઈડમાં રાખી દઈશું જ્યાં સુધી આપણો મસાલો ચડી ના જાય ત્યાં સુધી. પૌવા ધોઈ અને આ રીતે ખુલ્લા નહીં રાખવાના, આ રીતે ડીશ ઉપર ઢાંકી દેવાની જેથી કરીને આપણા પૌવા ઉપરથી એકદમ કોરા ના થઈ જાય. નહીંતર આપણે ઢાંક્યા વગર એમને મૂકી દઈએ તો ઉપરથી કોરા થઈ જાય અને પછી આપણે બનાવીએ એટલે ખાવામાં એકદમ આપણાને ડચુરો વરે. 10 મિનિટ જેવું થઈ ગયું છે અને ચાલો આપણે પૌવા ચેક કરી લઈએ. આપણા બટેકા સરસ ચડી ગયા છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે તોડીએ તો સરસ તૂટી જાય છે. મીન્સ આપણા બટેકા સરસ ચડી ગયા છે. હવે આપણે પૌવાને આમાં નાખી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા છૂટા આપણા પૌવા છે. બધા પૌવા નાખી અને સરસ મિક્સ કરી લઈશું. આપણે બધા પૌવા નાખી દીધા છે. હવે આપણે ચમચો નથી ફેરવવાનો, તપેલાને 2 સાઈડથી કપડાથી પકડી અને આપણે ઉપર નીચે કરવાનું છે. આપણે સરસ મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા આપણા પૌવા બન્યા છે, બિલકુલ ચીપક્યા નથી. હવે આપણે ઉપરથી તૂટી ફૂટી નાખીશું, કાજુ બદામના ટુકડા નાખીશું, દ્રાક્ષ નાખીશું અને કોથમીર નાખીશું ને એકદમ મસ્ત મજાના પૌવા ગરમા ગરમ આપણે સર્વ કરીશું. આ છે આપણા એકદમ ટેસ્ટી એવા બટેકા પૌવા. ગરમીમાં ખાવાનું મન ના થતું હોય અને કંઈક હલકું ફૂલકું ખાવું હોય તો આ રીતે બટેકા પૌવા બનાવીને જરૂરથી ખાજો. બહુ જ ટેસ્ટી બને છે. તો તમે પણ એક વખત આ રીતે બટેકા પૌવા જરૂરથી બનાવજો. બિલકુલ ચૂરો પણ નહીં વરે, ઠરી જશે તો પણ એકદમ મસ્ત લાગશે. તમે પણ એક વખત આ રીતે બટેકા પૌવા જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.